નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની મોટી આગાહી। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું 5 થી લઈને 7 દિવસ વહેલા પહોંચશે। તો ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે। તો ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમનનો સમય 15 જૂન છે, જો કે આ વર્ષે 4 થી 5 દિવસ પહેલા એટલે કે 10 કે 11 જૂનની આસપાસ પહોંચી જશે। તો કેરળમાં પણ આ વર્ષે 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચશે। તો સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમનનો સમય 1 જૂન છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગની પણ ખરીદી કરાશે। જી હા દોસ્તો, રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં સરકાર હવે ઉનાળુ મગના ટેકાના ભાવે ખરીદી કરશે। તો આ માટે 25 મે સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। તો સરકાર 8,782 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગની ખરીદી કરશે, જેમાં ઉનાળુ મગના બજાર ભાવ 6,772 પ્રતિ ક્વિન્ટલ છે। તો મગના ઓછા ભાવથી રાજ્યના કોઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળા મગના ટેકાના ભાવની ખરીદી કરવાનો મોટો નિર્ણય લીધો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બાબા વેંગાની ખતરનાક આગાહી। જી હા દોસ્તો, બાબા વેંગાની વધુ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે। તો આ એક એવી વસ્તુ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે મોટો ખતરો બની શકે છે। તો આ વખતે કારણ મોબાઈલ સ્ક્રીન અને માનસિક સ્વાસ્થ્ય અંગેની તેમની આગાહી છે। તો આધુનિક યુગમાં જ્યાં મોબાઈલ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, જે બાબા વેંગાએ દાયકાઓ પહેલા પણ ચેતવણી આપી હતી કે આ ટેકનોલોજી મનુષ્યના માનસિક શાંતિ છીનવી લેશે। તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ મોબાઈલની સ્ક્રીનોમાં ડૂબેલા જોવા મળશે તેવી આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગુજરાતમાં ચોમાસું આ દિવસે મારશે એન્ટ્રી। જી હા દોસ્તો, કેરળમાં ચોમાસાની એન્ટ્રી 27 મે થવાની સંભાવના છે। તો દેશના વિવિધ ભાગોથી 5 જુલાઈએ રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચશે, એટલે કે 27 મે થી લઈને 5 જુલાઈ સુધી દેશના દરેક ખૂણે વરસાદ હશે। તો આ વખતે ચોમાસું સારું પણ હશે। તો 15 જૂને ગુજરાત, મધ્યપ્રદેશ, મધ્ય છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ તેમજ બિહારના મધ્ય ભાગમાં પહોંચશે। તો 20 જૂને ચોમાસું મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો તેમજ ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ચીન અને રશિયા ચંદ્ર ઉપર પરમાણુ પ્લાન્ટ બનાવશે। જી હા દોસ્તો, ચીન અને રશિયા ચંદ્ર ઉપર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે। તો જેઓ બંને દેશો વચ્ચે આ કરાર ઉપર હસ્તાક્ષર થયા છે, તો આ પરમાણુ પાવર પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશનને શક્તિ આપવા માટે બનાવવામાં આવશે। તો આ પ્લાન્ટ 2036 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે। તો રશિયા અને ચીનના આ પગલાએ અમેરિકાનું પણ ઘણું પાછળ ધકેલી દીધું છે। તો બજેટ કાપના કારણે યુએસ સ્પેસ એજન્સી નાસા પણ સ્પેસ કાર્યક્રમોમાં પાછળ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે। જી હા દોસ્તો, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે નીતિગત દ્રઢતા તેમજ વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈ પણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલા જ પ્રાપ્ત કરી લીધો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત 6 ચેક ડેમોનું લોકાર્પણ કર્યું। જી હા દોસ્તો, દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળ સંપત્તિ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત 6 ચેક ડેમોનું લોકાર્પણ કર્યું હતું। તો આ ઉપરાંત ખારી નદી ઉપર ₹2.33 કરોડના ખર્ચે નવનિર્મિત ચેક ડેમની મુલાકાત પણ લઈને જાતે નિરીક્ષણ પણ કર્યું હતું। તો આ સિવાય ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને પણ સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કુલ ₹18.07 કરોડના ખર્ચે કુલ 6 જેટલા નવા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતે તુર્કીના સફરજન બેન કર્યા। જ્યાં દોસ્તો તુર્કીએ જે રીતે પાકિસ્તાનની સાથે ઊભું રહ્યું તે પછી ખાસ કરીને સફરજન વિક્રેતાઓએ તુર્કીથી સફરજન મંગાવવાનું બંધ કરી દીધું છે।
તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. તો તુર્કીથી સફરજનની આયાત ન કરવા પાછળ વેપારીઓ જે કારણ આપ્યું છે તે છે કે યુદ્ધ પછી ગ્રાહકોમાંથી તુર્કી સફરજનની માંગ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પના ઝીરો ટેરિફના નિવેદન ઉપર જયશંકરની પ્રતિક્રિયા સામે આવી. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકાને 0% ટેરિફને ઓફર કર્યો છે. તો જોકે ટ્રમ્પના આ નિવેદન ઉપર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે, જે જટિલ ચર્ચાઓ છે. તો જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ પણ કહી શકાય નહીં. તો કોઈ પણ વેપાર સોદો પરસ્પર ફાયદાકારક હોવો જોઈએ. તો આ બંને દેશો માટે પણ કામ કરવું જોઈએ. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે 6G ને લઈને મોદી સરકારનું મોટું આયોજન. જ્યાં દોસ્તો ચીનમાં 6G શરૂ થઈ ગયું છે, પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ 6G પ્રત્યે ખાસ રસ દાખવ્યો નથી, કારણ કે તેનો ભાર બોજો પડે છે. તો મોદી સરકારે ભારતમાં 6G વિઝન માટે તૈયારીઓ પણ શરૂ કરી છે. તો 5G બાદ ભારત હવે ખૂબ જ ઝડપથી 6Gની ટેકનોલોજી ઉપર કામ કરશે. તો દેશમાં વોડાફોન, આઈડિયા તેમજ પણ 5Gની સેવા શરૂ કરી છે, એટલે કે મોટાભાગની ટેલિકોમ કંપનીઓ હવે 5Gની સેવા પૂરી પાડી રહી છે. તો ધીમે ધીમે તેનું કવરેજ પણ વધારશે અને સાથોસાથ 6G ઉપર પણ કામ શરૂ કરશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ વિરામને લઈને ટ્રમ્પે પલટી મારી. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ અંગે ગઈકાલે કહ્યું કે મેં સીઝ ફાયર નથી કરાવ્યું, તો માત્ર મદદ કરી છે. તો એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે તે મેં મધ્યસ્થ કરી છે, પરંતુ મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ખતરનાક બની રહેલી સમસ્યાને ઉકેલવા માટે મદદ કરી છે. તો આમ તો તેઓ પોતે કહેલી વાતથી જ પલટી ગયા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની ભારે આગાહી. જ્યાં દોસ્તો રાજ્યમાં વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, વલસાડ, સુરત સહિતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની પણ સલાહ આપી છે. તો આવનારા દિવસોમાં તાપમાનમાં પણ 2 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પાકિસ્તાનમાં રેડિયેશન લીકની ચર્ચાઓ વચ્ચે રાજનાથસિંહનો વાર. જ્યાં દોસ્તો પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તો હવે રાજનાથસિંહે પાકિસ્તાનની ધમકીઓને નકારી કાઢી છે. તો રાજનાથસિંહે પાકિસ્તાન ઉપર જોરદાર પ્રહારો કર્યા છે. તો તેમણે પાડોશી દેશોને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે. જ્યારે તેમણે વિશેષમાં કહ્યું કે જ્યારે આપણી સેના નિશાન બનાવે છે ત્યારે આપણે ગણતરી દુશ્મનો ઉપર છોડીએ છીએ. તો આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાને પણ કડક ચેતવણી આપવામાં આવી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ક્વાડ દેશોએ ભારતને સાથ ન આપ્યો. જ્યાં દોસ્તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના માર્ગદર્શન તરીકે જાણીતા એલેક્ઝાન્ડર ડુગીને ભારત અને પાકિસ્તાનના તણાવ પર ક્વાડના મૌનની ટીકા કરી છે. અને તેમણે વિશેષમાં કહ્યું કે ચીન અને તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો છે, પરંતુ ક્વાડ દેશોએ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાએ ભારતને શસ્ત્રો કે ટેકો પણ આપ્યો નથી. તો ડુગીને ક્વાડની વિશ્વસનીયતા ઉપર પ્રશ્ન પણ ઉઠાવ્યો છે અને સંઘર્ષ પણ રોક્યો છે. તો યુએસની સલાહને પણ નકામી ગણાવી છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો બજાર જોરદાર તેજી સાથે બંધ થયું. જ્યાં દોસ્તો સપ્તાહના ચોથા દિવસે ગઈકાલે શેર બજારમાં સુધારા સાથે બંધ થયું. તો સેન્સેક્સમાં 1200 પોઈન્ટના સુધારા સાથે 82,530ના સ્તરે બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 395ના પોઈન્ટના ઉછાળા સાથે 25,062ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રણમાં ઉઠ્યું રેતીનું વંટોળ. જ્યાં દોસ્તો વરસાદી માહોલમાં પવન અને વંટોળ જોવા મળતા હોય છે. તો હવે સોશિયલ મીડિયામાં રેતીના વંટોળનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે રેતીનું વંટોળ રણમાં ઊભું થયું હતું, જે દેશની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી ભારતમાં પ્રવેશ્યું હતું. તો વંટોળના કારણે તેજ પવન પણ ફૂંકાયો, જેની અસર બિકાનેરમાં પણ જોવા મળી હતી. તો વંટોળ આવ્યા બાદ બિકાનેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પીએમ જનમન યોજના હેઠળ કેમ્પ યોજાશે. જ્યાં દોસ્તો સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા માટે તંત્રની અનોખી પહેલ, જેમાં પીએમ જનમન યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું છે. તો તારીખ 17 જૂનથી લઈને 20 જૂન સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં કેમ્પનું આયોજન થશે, જેમાં અનુસૂચિત જનજાતિના અને ખાસ કરીને 18 જાતિના લોકો તથા અન્ય નાગરિકો સુધી સેવાઓ પહોંચાડશે. તો તંત્રએ કેમ્પને લઈને તૈયારીઓ પણ આદરી દીધી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ 23 મિનિટ સુધી જામ કરી દીધી હતી. જ્યાં દોસ્તો ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. તો આ દરમિયાન ભારતે પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા, તેમજ 100થી વધારે આતંકવાદીઓને પણ સફાયો કર્યો હતો. તો ખાસ વાત એ રહી છે કે ભારતે ચીનના સહયોગથી આવેલી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કરી દીધી હતી. તો લોઇટરિંગ મ્યુનિશનનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનના એરબેઝ, રડાર તેમજ મિસાઇલ સિસ્ટમને નિશાન બનાવીને સફળ ઓપરેશન કર્યું હતું. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. ચંડોળા બાદ હવે રખિયાલમાં પણ ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. જ્યાં દોસ્તો ચંડોળા તળાવ બાદ હવે રખિયાલ વિસ્તારમાં પણ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવાઈ ગયું છે. તો 15 મેના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન ઉપર આવેલા કોમન પ્લોટમાંથી 20થી વધારે ગેરકાયદેસર દુકાનો, કારખાનાઓ તેમજ નમાઝ માટેની જગ્યા તોડી પાડવામાં આવી છે. તો 350થી વધારે પોલીસ કર્મચારીઓને કડક બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરી હતી. તો 2008માં પણ અહીં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો પરંતુ ફરીથી ત્યારે તેમને બાંધકામ થતાં ફરી એકવાર પગલાં લેવાયા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. ભારતે યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા આપ્યા. જ્યાં દોસ્તો પહેલગામમાં 26 જેટલા યાત્રાઓના હત્યા બાદ ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન TRF સામે યુનાઇટેડ નેશન એટલે કે UN સમિતિમાં પુરાવા રજૂ કર્યા છે. તો TRF ઉપર લશ્કરે તૈયબના ફ્રન્ટ તરીકે કામ કરવાનો પણ આરોપ મૂક્યો છે. તો ભારતે UNOCTને અને તેમજ CTEDને સમક્ષ TRFને પ્રતિબંધિત કરવાની માંગ કરી છે. તો આ પગલાંથી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આતંકવાદી કનેક્શનને પણ બહાર લાવવાના પ્રયાસો કર્યા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત થયું તો નોટિસ અને દંડ પણ લાગશે. જ્યાં દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકાએ પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે, જેમાં શહેરમાં અંદાજે 50,000 કરતાં વધારે શ્વાન હોવા છતાં પણ અત્યાર સુધીમાં માત્ર 5,520 જેટલા રજીસ્ટ્રેશનો થયા છે. જ્યારે 31 મે સુધીમાં રજીસ્ટ્રેશન ન કરાવનારને નોટિસ અપાશે તેમજ દંડમાં પણ વધારો કરાશે. તો હાથીજણની ઘટનાના પગલે રાજ્ય સરકારે પેટ ડોગ રાખવાના નિયમો પણ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ પાલતુ શ્વાન માટેની નવી પોલિસી પણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. રક્ષામંત્રીનું મોટું નિવેદન, કહ્યું કે તેમણે ધર્મ પૂછીને માર્યા તો અમે કર્મ જોઈને માર્યા. જ્યાં દોસ્તો ગઈકાલે જમ્મુના પ્રવાસે પહોંચેલા રક્ષામંત્રીએ સેનાના જવાનોને સંબોધન કર્યું હતું. તો સેનાના વખાણ કરતા કહ્યું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ લોકોને ધર્મ પૂછીને માર્યા, જેનો બદલો આપણે તેમના કર્મ જોઈને ખાત્મો કર્યો છે. તો ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. તો પાકિસ્તાન સમજી લે કે અમારા સૈનિકોનું નિશાન અચૂક છે. તો અમારી સેના દરેક સ્થિતિ માટે તૈયાર છે. તો આપણે તમામ સ્થિતિ માટે પણ તૈયાર છીએ. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો તુર્કી અને અઝરબૈજાનનો બોયકોટ તો કેન્સલેશન 250% વધ્યું. જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ભારતીય પ્રવાસીઓ તુર્કી તેમજ અઝરબૈજાનનો બહિષ્કાર કરી રહ્યા છે. તો છેલ્લા એક અઠવાડિયામાં તુર્કી તેમજ અઝરબૈજાનના જનારા મુસાફરોની ફ્લાઇટ રદ કરવામાં 250%નો વધારો થયો છે. તો બુકિંગમાં 60%નો ઘટાડો પણ થયો છે. તો ભારતના ઓપરેશન સિંદૂરની તુર્કી તેમજ અઝરબૈજાન દ્વારા ટીકા કરવામાં આવી હતી. તો તેમણે પાકિસ્તાનનો સાથ આપ્યો છે. તો હવે જેથી હવે ભારતીયો પણ બોયકોટ કરે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બલુચિસ્તાનની પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા કરી. જ્યાં દોસ્તો બલુચિસ્તાને પાકિસ્તાનથી સ્વતંત્રતા જાહેર કરી છે. તો બલુચ નેતા મીર યાર બલોચે બુધવારે રાજ્યમાં દાયકાઓથી ચાલી રહેલા હિંસા, બળજબરી, અપહરણ થવા ઉપર માનવ અધિકાર તેમજ ઉલ્લંઘન બાદ પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા કરી છે. તો તેમણે કહ્યું કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી. તો તેમણે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી સ્વતંત્રતા માટે સમર્થન પણ માંગ્યું છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઇઝરાયલનો વધુ એક ભયંકર હુમલો તો 70 જેટલા લોકોના મોત થયા. જી હા દોસ્તો, ઇઝરાયલે ગાઝામાં ભારે વિનાશ કર્યો છે. તો બુધવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ 70 જેટલા લોકો માર્યા ગયા છે. તો એકલા ઉત્તરી ગાઝામાં જલબાલિયામાં 50 લોકોના મોત થયાના અહેવાલ છે. તો આમાં 22 બાળકોનો પણ સમાવેશ થાય છે. તો અમેરિકાની મધ્યસ્થી હેઠળ થયેલા કરાર પ્રમાણે હમાસે એક પણ ઇઝરાયલ તેમજ અમેરિકન બંદૂકોને મુક્ત કર્યાના એક જ દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પાકિસ્તાનને 7 દિવસમાં લોનનો બીજો હપ્તો મળ્યો. જ્યાં દોસ્તો IMF બુધવારે પાકિસ્તાનને $1.02 બિલિયન એટલે કે લગભગ રૂપિયા 8,400 કરોડનો બીજો હપ્તો જારી કર્યો છે. તો 9 મેના રોજ IMF દ્વારા પાકિસ્તાનને $1 બિલિયન લોન આપી હતી. તો સપ્ટેમ્બર 2024માં પાકિસ્તાનને 37 મહિનાનો $7 બિલિયન EFF મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં $1 બિલિયન તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવ્યા હતા. તો પાકિસ્તાને EFF હેઠળ IMF તરફથી પહેલાથી જ રૂપિયા $3.1 બિલિયન મળી ચૂક્યા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને કતર વચ્ચે 100 લાખ કરોડની ડીલ મંજૂર થઈ. જ્યાં દોસ્તો સાઉદી અરેબિયાની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કતર પહોંચ્યા છે. તો કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીએ દોહાના એરપોર્ટ ઉપર ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. તો આ પછી તેમનું લાલ સાયબર ટ્રક અને ઊંટો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ટ્રમ્પે કતર સાથે રૂપિયા 100 લાખ કરોડના કરાર કર્યા છે. તો આમાં કતર એરવેઝ દ્વારા બોઇંગને પણ આપવામાં આવેલા 8 લાખ કરોડના 210 જેટલા વિમાનોનો પણ ઓર્ડર સામેલ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, દેશભરમાં પાસપોર્ટની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યાં દોસ્તો 2025ના મધ્ય સુધીમાં સમગ્ર દેશમાં પાસપોર્ટ લાગુ થવાની શક્યતા છે. તો સરકારે પાસપોર્ટ ધારકોના ડેટાને સુરક્ષિત રાખવા અને ડુપ્લિકેશન ટાળવા માટે આ સુવિધા શરૂ કરી છે. તો પાસપોર્ટ એ કાગળ તેમજ ઇલેક્ટ્રોનિક પાસપોર્ટોનું સંયુક્ત સ્વરૂપ છે. તે પાસપોર્ટમાં રેડિયો ફ્રીક્વન્સી તેમજ આઇડેન્ટિફિકેશન એટલે કે RFID ચિપ અને એન્ટોનાનો ઉપયોગ થશે. તો જેમાં પાસપોર્ટ ધારકોની વ્યક્તિગત અને બાયોમેટ્રિક પણ માહિતી હોય છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ડોલર સામે રૂપિયો મજબૂત બંધ થયો. જ્યાં દોસ્તો અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે. તો એક સમયે $1નો ભાવ 87 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો. જો કે રૂપિયાના સતત મજબૂત થવાથી તેમાં સુધારો થયો છે. તો રૂપિયો $1 સામે 85ની રેન્જમાં આવી ગયો છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે બુધવારે ડોલર સામે રૂપિયો 4 પૈસાના વધારા સાથે 85.32 ઉપર બંધ થયો હતો. તો જેને સ્થાનિક શેર બજારોમાં તેજી તેમજ સકારાત્મક મેક્રોનોમિકના ડેટા દ્વારા ટેકો મળ્યો છે.